કેમ છો બધાને? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ બધાને, બાપા સીતારામ ને ગુરુદેવ દત્ત, જય માતાજી બધાને। જો આજે ચૈત્ર મહિનાનું ત્રીજું નોરતું છે મારા ખ્યાલથી। જો ને ક્યાંથી ચાલુ થયા હતા, નહીં ચોથું નોરતું છે, આજે રવિવાર છે ને, જ્યારે ચોથું નોરતું છે મારે મંદિર જવાનું હતું પણ હા એટલા ચોથું થયું। આજ મંદિર જવાનું હતું અને ના 19 તારીખથી બી નહીં, કારણ કે કોકે છે ને 20 તારીખથી ગણ્યા છે, 2 અમાસ ગણી એટલે અલગ અલગ ચાલે છે। આપણે તો 19 તારીખથી જે કર્યું છે તે જો 4 દિવસ નવરાત્રિના થઈ ગયા માતાજીના મસ્ત। અને બીજું એ કે આજે અમારી સોસાયટીમાં એક એવો બનાવ બની ગયો છે ને કે એક બાજુ હસવું બી આવે છે ને એક બાજુ જીવ બી બળે છે। શિખર 5 નંબરના બ્લોક છે અમારે ત્યાં, એક ભાઈ નાવા ગયા તો સોનાની ચેન પ્લેટફોર્મ પર મૂકી અને નાવા ગયા અને આ ત્યાં સુધી કબૂતર લઈને જતું રહ્યો। લઈને તો ગયું છે પણ કોઈ બેનને મળી છે, હવે એવી બધી વાત સાંભળવા મળે છે। અમારા મિસ્ટર ગયા છે કેમેરા ચેક કરવા, કારણ કે એ કેમેરાનું બધું એ કરે છે, અહીંનું બધું જે જોવાનું બોવાનું હોય ને બધું એ જ કરે છે। તે હજી તો ઉઠ્યા જ છે, બ્રશ બી નહીં કર્યું, કંઈ નહીં, ફોન પર ફોન ચાલુ થઈ ગયા, એ જોવા ગયા છે કેમેરા ચેક કરવા કે કોને જડી છે અને કેવી રીતના છે બધું એવું જો આવું ચાલી રહ્યું છે। અને બીજું એ જો આજે મેં નવી સાડી પહેરી છે, કેવી છે કહેજો। આ સાડી મેં પૂનમબેનને ત્યાંથી લીધી છે। પૂનમબેન તમારી જોડેથી લીધેલી સાડી મેં આજ પહેરી છે, જો તમને બતાવું આખો લુક મારા સાડીનો। જો પૂનમબેન તમારી જોડેથી લીધેલી સાડી પહેરી છે મેં આજે, કેવી લાગે છે કહેજો મને ચોક્કસ। જો આ બીજી સાડી તમારી જોડેથી લીધી હતી એ આજે મેં પહેરી છે અને કેવી લાગે છે બધા કહેજો। મને પટોળી સાડીનો બહુ શોખ છે અને ઉનાળામાં હું 4 મહિના પટોળની સાડી વધારે પડતી પહેરું છું। એના હિસાબથી જો દીવો અગરબત્તી બધું થઈ ગયું, મારે માતાજી પચાઈ ગયા, પૂજાઈ ગયા, મંદિર જવું છે તો મિસ્ટર આવે એટલે એમને ચા પાણી નાસ્તો કરી અને મંદિર જાઉં એ વિચારું છું। કંઈ નહીં, ચલો ફરી મળીએ, ફટાફટ ચા પાણી નાસ્તો બનાવી દઈએ। બધા જો અમે માતાજીના મંદિરે જઈ ગયા છીએ। કેમ છો બધા? જો અમે માતાજીના મંદિર દર્શન કરવા આવ્યા છીએ, મહાકાળી માના યુવરાજપુરની જે છે ત્યાં બધા દર્શન કરવા આવ્યા છીએ। જો તમને માતાજીના દર્શન કરો, જય માતાજી। માતાજીના દર્શન કરવા આવ્યા છીએ વિપુલ નીચે શિવરાજ પાર। આજે માતાજીનું ચોથું નોરતું અને રવિવાર હોવાથી દર્શન કરવા આવ્યા છીએ માતાજીના બધા। માતાજી સૌને સુખ શાંતિ કરે, આશીર્વાદ આપે, ઘણા લોકો પ્રસાદ વેચે છે। કંઈ નહીં, ચલો હવે ઘરે જઈએ। કેમ છો બધામાં? મજામાં ને? જો સવારે મળ્યા હતા બ્લોકમાં, પછી અત્યારે મળીએ છીએ અમે, કારણ કે જો સવારે મંદિર ગઈ હતી, પછી રસોઈ પાણી આ તે બધું કામ। જો બ્લાઉઝ લઈને પાછી બેસી ગઈ, 5:30-6 વાગતા પાછું એક જગ્યાએ જવાનું છે, કારણ કે અમારે ત્યાં જઈશ ત્યાં તમને મારો વિડીયો ચોક્કસ શેર કરીશ, કારણ કે ત્યાં શું છે શું નહીં બધું તમને ચોક્કસ જણાવીશ। એવું બધું છે। જો સવારમાં મંદિર ગયા હતા, પછી અસલે આ બધી સાડીઓના જો પડ્યા પલંગમાં બધું ખોલીને બેઠી છું। આવું ઓલરેડી આ થાલાથી માંડીને ઓલો થેલો, ઓલો લાલ થેલો, પીળો થેલો, વ્હાઈટ થેલો, પાછળ સુરભી કે વંચાય છે એ બધી સાડીઓની થેલી ભરેલી છે ઓલરેડી। અહીં પણ જો જમાવટ થઈ ગઈ છે બધો થપ્પો સાડીઓનો, કારણ કે બધાને સાડી ફોલ છેડા કરીને દેવાના છે। એમાં મારે બધાને ગુરુ શુક્રવાર જોઈએ છે ઓલરેડી। જો ને
5 ને 6 7 9 બ્લાઉઝ જોઈએ છે શુક્રવાર સુધી. કોકને ગુરુવાર જોઈએ છે, કોકને શુક્રવાર જોતા છે, કોકને શનિવાર જોતા છે, એવી રીતના બધા છે. ઓલરેડી 17 સાડીઓ ફોલછેડા કરવાની છે કાલ સાંજ સુધી, અને એવું બધું ચાલે છે. લેફ્ટ રાઈટ ચાલી રહ્યું છે જો. અને 4:10 થઈ ગઈ છે. 5 વાગતા એક બ્લાઉઝ બનાવી દઉં, પછી એક જગ્યાએ જવાનું છે. પણ ત્યાંથી આવીને ઓલરેડી જો સાડીઓ કરવા બેસી, સાડીઓ બધી બહુ જ છે. એમાં 5 થી 6 સાડી તો હાથેથી ફોલ સ્ટિચ કરવાના છે, એટલે એમાં ટાઈમ જાજુ થશે. એટલે એક બ્લાઉઝ પડ્યો છે તો ઈચ્છા છે સીવી નાખું, બીજાના કટિંગ કરીને રાખીશું સવારે. શું કાલે તો ઈચ્છા છે બહુ વહેલા ઉઠીશ, અને કાલથી ખનકને રેગ્યુલર સ્કૂલ બી ચાલુ, અને એવી રીતના છે બધું. એટલે શું સ્કૂલે મૂકવા જવાનું, લેવા જવાનું. કાલે હર્ષિલને પરીક્ષા પણ છે, હે ને હર્ષિલ? કાલે પરીક્ષા ને? હા, જો કાલે હર્ષિલને પરીક્ષા, એટલે એની વાંહે દોડવા કરવાના છે. એટલે ઓછું કાલે 5 વાગે ઉઠીશ, તારે મેળ ખાશે. 5 વાગે ઉઠીને બધું ઘરનું કામ કરી કમ્પ્લીટ બધું કરી પછી સીવા આવીશ. અને કાલે મારે મૂકવા જ જવું પડશે. સાંજે તો કદાચ હર્ષિલ લઈ આવે ખબર નહીં, સવારે તો મારે જ મૂકવા જવું પડશે. બ્યુટિકમાં સાડીઓ સોમવારની દિવાળી, કાલે સોમવાર, એટલે અડધી રાતે કરીશ બ્યુટિકની, અડધી સવાર વહેલે ઉઠીને કરીશ. એવી રીતના બધું એડજસ્ટ કરવાનું છે. લેફ્ટ રાઈટ એ બધું ચાલે છે. કંઈ નહીં, ચલો 4 વાગી ગયા છે. અને જેને ચા પાણી નાસ્તો કરવો હોય એ આવી જજો. મોસ્ટ વેલકમ છે બધાને. અને જો અમારે મહેમાન આવ્યા છે, આરામ કરે છે. અમારા મહેમાન આરામ કરવા જ આવ્યા છે, એવું છે બધું. એવું નથી, મસાલા લેવા આવ્યા છે. મેં તમારી જોડે અઠવાડિયા પહેલાં વિડીયો શેર કર્યો હતો કે અમે ગામડેથી જે મસાલા મંગાવ્યા છે મારા ઘરે આવી ગયા હતા, એટલે મારા ઘરેથી લેવા આવ્યા છે. હવે એ લોકો 5 સાડા 5 લઈને જશે, પછી અમારી એક જગ્યાએ જવાનું છે, ત્યાં બી અમે જઈએ છીએ. આવું બધું ચાલી રહ્યું છે. કંઈ નહીં, જો ફરી મળીએ. કેમ છો? જો આજે સર્કિટ ફરે આવ્યા છીએ. અમારે બજારમાં જીતેશ્વરી માતાનું મંદિર હતું ને, તેની આજ પ્રાણ પ્રતિષ્ઠા છે, એટલે એના હિસાબથી પ્રસાદ લેવા આવ્યા છે. બોલો ભાભી, આવવાનું તમારે કે હજી વાર છે? વાંધો નહીં, ઘરમાં છે. એ ચાલો ને હર્ષિલ, એકે આવતા નહીં, બધા સ્લોલી આવે. અમારા લાડ કરી જશે, કલર જાય પૈસા પાછા. આજે અમે જમાયા છીએ અમારી ગામમાં માતાજીની પ્રતિષ્ઠા ચીજરીની, અને તમે પ્રસાદ લેવાયા છે. જો તમારે બધાને જમવું હોય તો ચાલો. પપ્પાને ભાઈ બધા આવ્યા છે. શું કરી આપણે બધું છે, બબલું આવે બબલું લઈ લે, બબલું ફૂકાર ના હોય તો ચાલો. અલે બબલું ફૂકાર આપણું. કેમ છો? મજામાં ને? જો તમારા સર્કિટનું મહાદેવનું મંદિર છે. અમારા ગામમાં આવા મોટા મંદિર છે. ગામમાં બહુ મોટા મંદિર છે. આજે એમાંથી એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી, એટલે આજે મેં પ્રસાદ લેવા ગયા હતા. અમે વિજલપુરથી અહીંયા આવ્યા છીએ. અમારા ગામમાં કાંઈ અવારનવાર આવા પ્રસંગો થયા કરે છે ભગવાનના, એટલે એકવાર તમે જરૂર આવજો. અમારા સર્કિટ ગામમાં એક મસ્ત મોટું દત્ત મંદિર પણ આવેલું છે, એનું પણ કોક દિવસ મુલાકાત જરૂર તમે લેજો. કંઈ નહીં, ચાલો ફરી મળીએ હવે ઘરે જઈને. કેમ છો? જો અમે જમી કરીને વાડીએથી આવી ગયા, હવે ઘડીક બેઠા છીએ, પછી ફરી જઈએ સેવે જઈશું તરફ, કારણ કે સીવવાનું ઓલરેડી બહુ જ છે. ઘરમાં કામનો પાર નથી. આજે રાત્રે મોડા સુધી સીવવાનું છે. એક બ્લાઉઝ અધૂરો મૂકીને આવી છું, એ જઈને પૂરો કરવાનો છે. એના હિસાબથી પછી જોઈએ આજે કેટલા વાગ્યા સુધી કામ થાય, કારણ કે ઓલરેડી 15 સાડી ફોલછેડા કરવાની છે. એમાંથી જે 4 5 6 થઈ જાય ને તો બી વાંધો નહીં, બીજી 4 5 સવાર વહેલા કરીશ. અને કાલથી બ્લાઉઝ લેવા પડશે, કારણ કે આજનો રવિવાર આખો એમને એમ ગયો, અને કાલ સવાર સોમવાર થઈ ગયો છે. એટલે જો ને મારે 5 6 7 9 બ્લાઉઝ લેવાના છે. ઓલરેડી શુક્રવાર સુધી 9 બ્લાઉઝ બનાવીને દેવાના છે. એટલે 2 દિવસ નાઇટમાં લઈશ તારે કામ થવાનું છે. હવે જોઉં છું આગે હોતા ક્યાં. જો આમ ચાલે છે, કંઈ નહીં, ચલો હવે ઘરે જઈને ફરી તમને આગળ
બ્લોગમાં હું શું કરું છું શું એ તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરું. કેમ છો? જો અમે સરખેજ ગયા હતા અને હવે રિટર્ન થઈએ છીએ, કારણ કે હવે જમી કરીને પરવારી ગયા. હવે ફરી અમારા ઘર તરફ રવાના થઈ ચૂક્યા છે અમારી જાન. અને જો આજે બહુ જ મજા આવી ગઈ, કારણ કે અમારે આજે સવારમાં તો મસ્ત માતાજીના દર્શન થઈ ગયા. અને બીજું એ કે આજે અમારા ઘરે મહેમાન પણ આવ્યા હતા. અને બીજું એ કે આજે અમારે સરખેજ ગામમાં જીતેશ્વરી માતાની પ્રાણ પ્રતિષ્ઠા હોવાથી અમારા આખા ગામને પ્રસાદનું આયોજન રાખેલ હતું. એમાં મસ્ત પ્રસાદ હતો ચણા બટેકાનું શાક, સમોસા, કેરીનો રસ, પૂરી, પાપડ અને દાળ ભાત. બહુ જ મજા આવી પ્રસાદ લેવામાં. અમારા ગામમાં અવારનવાર એમ છો જો મેં ઘરે આવી ગયા. હવે મારે અરે ગયા હવે કામ હવે જે જમી કરી પરવારી. હવે મશીન ઉપર બેસીશ, કારણ કે મશીનનું કામ બહુ જ બાકી છે. અને ઘર સમૂહ કરશે અને અમે મશીનનું કામ કરશું. તો ઓલરેડી 9 વાગી ચૂક્યા છે અને મારા મિસ્ટર હજી આવ્યા નથી. એ આવે ત્યાં સુધી હવે મેં જે બ્લાઉઝ લીધો છે એ મૂકું અધૂરો. હું સાડીઓ લઈને બેસી જાઉં, કારણ કે 9 વાગ્યા છે. 9 થી 10, 10 થી 11 ખનક અત્યારના કાઢી છે. બેટા પેટ દુખશે પછી કહેતી નહીં મને. એટલે જેટલી સાડી થાય એટલી કરી નાખું. પછી આમ બધાના બહુ લઈ લીધા પછી કે નહીં એવી વિચારું છું. ચલો મેં કે કરીશું, કંઈક તો કરવું જ પડશે, કારણ કે કાયમનું કામ છે. 1 વાર લઈએ કે 2 વાર લઈએ. ખરા મને પાણી પીડે બેટા, મેં આનું પાણી જ નથી પીધું. હાવ છું મીન નીકળી તારનું, કારણ કે બહારના ઘરનું મને પાણી નહીં ફાવે. પાછું ગરમ હશે એમને, આપણે ઠંડુ હશે. અને જો આવું નવું ચાલે છે. થોડું હોય એટલું આપી મટકીમાં હશે. અને જો આજે બહુ ફરી છું વહેલી પણ એટલે ઉઠી. કામ બધા એ પડતી નહીં છોકરી, કામનો પાર નહોતો. વહેલી બહુ ઉઠી હતી, બપોર સુવા ના મળ્યું. એક પછી એક ચાલુ કામ હતું. કંઈ ચલો બધાને જય શ્રી કૃષ્ણ, બુદ્ધદેવ બાપજી મહારાજ, બાપા સીતારામ અને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. મારા બ્લોગને જોવાનું ભૂલતા નહીં. મારા ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અવારનવાર મને આવા તમને નવા વિડીયો મળતા રહે. બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.